अस्सलाम वालेकुम। तो स्वागत है તમારા બધાનું મારા ન્યૂ બ્લોગમાં। તો ગાઈસ હું આવી ગઈ છું પાછી જુનાગઢ, કેમ કે અહીંયા એક ફંક્શન છે એટેન્ડ કરવા હું આવી ગઈ છું। અત્યારે હું આવી છું સોફિયાના ઘરે। પહેલાં હતી હું સુરૈયાના ઘરે, પણ ત્યાંથી હું અત્યારે સોફિયાના ઘરે આવી છું। અહીંયા છે જોહુ બાબુ। ઓય જોહુ બાબુ જઈ રહ્યા છે। સોફિયાબેન કપડાં તો સરખા રાખો। સોફિયાબેનના કપડાં ઉડતા જ હોય છે ને। સો ગાઈસ અમે અત્યારે થોડીક વાર બહાર જઈએ છીએ, તો બહારથી આવી પછી તમને મળશું। બહાર જે હશે અપડેટ દેવા જેવું તો હું તમને અપડેટ દઈ આપીશું। તો ચૌહાણ બાબુના કપડાં લેવા જાય છે, નહીં જોહુ બાબુ કપડાં લેવા જાય છે ને તારા? તો ગાઈસ એના કપડાં લઈ આવી પછી તમને મળી। સો ગાઈસ અહીંયા અમે નીકળી ગયા છીએ જોહુ બાબુના કપડાની ખરીદી કરવા માટે। તો અમે અહીંયા પહોંચી ગયા છીએ દુકાને। તો સોફિયા એના માટે જોઈ રહી હતી કે કયા એના માટે લેવા છે અને કયા એને સારા લાગશે, તો એ અહીંયા જોઈ રહી હતી કપડાં। અને તે બાદ અમે ઘરે પહોંચ્યા તો અહીંયા ગીત ગાવાનું ચાલુ હતું, તો અહીંયા થોડુંક દાંડિયા બી રમી લીધા। તો અહીંયા ગાઈસ પહેલી રસમ હતી હલ્દીની, જે પહેલાં ઘરના જ કરી લઈએ। તો અહીંયા પહેલાં એ રસમ ચાલુ થઈ ગઈ છે। टोटली एंग्री तो जो याद रखिए આપણે કરવાનું છે અસદ બાદશાહ કરવાની છે તેલ રામા કે આઈથી પોક એના તેલ સળાઈ કે માં હા એમ પોક થી લઈને આ તો બસ हाथ से ले आपेला वो आम कोठा ओला पर पानी खंभे ने वो खबर जी बस सात वाला થાય ને તેલ ના તેલ માં હરાવી દે આ કઈ દે ઉકડે પીટી તો ખબર પડે કે લગન છે કે સોરો भाभी हूँ बेच जाए तो साइड में बैठी हेलो सीधा पे हम टट्टा नंबर आगे एक खाई सुपर तो कलर है ये बात है भाई जब ने लीलो कलर को देखा फिर बात के ऊपर सो के बैक कोर्स में लीलो न देखा तो आछो छे लीलो तो केसरी ना कोई पीछे लगा क्या से शुरुआत कर मोटे फिर गरामा मोटे भी के बटन खोला काई एका तो ए बोस करू कहीं ने उघड़े पीठी तो केवी असर मजा नहीं पंखो न करो गरामा ले लो गरामा पानी बुझाई जा गरम गरम कहीं दे और फेशियल कर दो लगी बरस नहीं थोड़ी थोड़ी दूध में पलाई दी प्याज की बड़े एक દિવસ વાળું પાડા થઈ જાય જો ઓલું દીવા માં થોડા ગાતો વાળા ના ને ઓલું પાડ લઈને રાત ને અમે તો તમને રીતે આમ કોની લાઈક છે પાંચસા ઉસા કરની હા એટલે તને ઈ પાટલું ન નતો પહેરવાનું થાય હું જાને પૂછવા ભાઈ અસરત ને પ્રેક્ટિસ કરાવ અસરત ને કરાવ કરું થોડા જાય ગીતો કરે ઓય ક્યારે લઈ ગયો મે કઈ હું જો પ્યાલી માં આશીર્વાદ આત્મા આશીર્વાદ કરો ને કાટી ગોયા પીઠી સોટાથી લઈને પાછો રાખી દે તો બતે તો છે ને હવે ક્યાં પાછી બતાવી દે કે ઓલે ધોતી પહેરી બિહાર કો ના સટ ના આવે માં આખા પીટી જો આને તો ખબર છે, એને ખબર છે, તને લગાડતા એને ખબર જ છે ભાઈ આને સોટા અબ ચલે અંતર ને તો મે કેવો કરી દીધો। ગાઈસ પહેલી જે રસમ હતી હલ્દીની એ અત્યારે પૂરી થઈ ગઈ છે। મીન્સ કે હજી શરૂઆત જ થઈ છે, હજી સ્ટાર્ટિંગ છે। તો બધી શરૂઆત થાય છે ધીમે ધીમે। હવે ફંક્શન શરૂ થાય છે તો પહેલી શરૂઆત પીઠીથી થઈ ગઈ છે। જે ઘરના જે મેન પીઠી છે હજી બાકી છે, તો મેં અત્યારે અપડેટ થોડીક આપી દીધી છે। તો ચાલો ગાઈસ અત્યારે હવે થોડોક આરામ કરી લઈએ, સૂઈ જઈએ, સવારે તમને મળશું। The next morning.
હેલો ગાઈસ, તો સવાર પડી ગઈ છે, નાસ્તો પાણી અમારું થઈ ગયા છે, કામ બી અમારું થઈ ગયું છે. તો હવે બધા અમે ફ્રી થઈને બેઠા છીએ. તો બેસવાના બેન જઈ રહ્યા છે વાળ સ્ટ્રેટ કરાવવા. સો ગાઈસ, એ વાળ સ્ટ્રેટ કરાવવા જાય છે અને હું જાઉં છું ઉપર બેઠવા, થોડીક વાર આરામ કરી અને પછી તમને મળશું. સો ગાઈસ, હું આવી ગઈ છું અત્યારે ઉપર અને અમારી સુરૈયાબેન કરી છે કામ ઉપર. તો ગાઈસ જો એ કામ કરી રહી છે, અહીંયા ઉછાળીને બદલાવે છે, પછી આ બધું કામ કરશે. તો હું અત્યારે અહીંયા ઊભી છું, એ કરીને પછી થોડી ઘણી એને હેલ્પ કરાવી, પછી કામ બામ કરી નવરા થઈને પછી ફ્રી થઈને બેસી જાય. કેમ કે છે હવે છે સાંજનું, તો સાંજે જ આપણે રેડી થશું, ત્યાં સુધી થોડોક આરામ કરશે. Much later. સો ગાઈસ, અહીંયા અમે તૈયાર થઈ રહ્યા છીએ. હું જોયા ઓમાન અને અમે બધા તમે તૈયાર થયા હતા કેમ કે મિલાદ ચાલુ થઈ ગઈ હતી, તો મિલાદમાં જવા માટે. The next morning. રોમાન તૈયાર થઈ ગયા છે અને આ બધા વગેરે વગેરે તૈયાર થવાનું બાકી છે. ગાઈઝ, હું પણ રેડી છું. કેમ લાગુ છું? આમ આવીને દેખાડો એટલે તમને ખબર પડશે. બસ અહીંયા કેમ લાગુ છું ગાઈઝ? શું કહેવાય ભૂલી ગઈ. સબસ્ક્રાઇબ. હવે હું તમને આમ અંદર જઈને દેખાડું કે કોણ શું કરી રહી છું. અને અહીંયા તમારા ભાભી જો વાળ કરાવી લીધા છે ને ડેઝી દીદી આવી ગયા છે અમને રેડી કરવા માટે. ગાઈઝ, અત્યારે ઢોલ આવી ગયો છે ને મારા મામાની લોકો આવી ગયા છે. અમારા મામાની લોકો છે ને બેન છે, મામાને આવે છે, ગાઈઝ આપણે જઈ રહી. સો ગાઈઝ, અમે તમને આગળ જઈને મળશું. દુલે રાજા ખારા થઈ ગયા છે અહીંયા ઓમાના લીવા, કેમ કે ઓમાના લીએ ચડ્ડો પહેર્યો છે એટલે ખારા થઈ જાય ને આમાં ચડ્ડા પહેરવાનું તો હું પહેરવાનું પેન્ટ. તો પેન્ટ જોઈને ઓલા ફંકી કેવા લીધા તો એ ફંકી અમે પહેરાવશું પછી ઓમાના લીને. ફંકી અમે ફાઇનલી રેડી થઈ ગયા છે ને અહીંયા અમારો ચાલ્યો ગઈ છે ને કાકા પાસે. સો ગાઈઝ, અમે તમને આગળ જે રસ્તો થતી જશે અમે તમને કહેતા જશું. ઓકે. તો માંડવો ને એ બધું પતી ગયું છે ને હું અત્યારે આવી ગઈ છું સોફિયાના ઘરે, કેમ કે મારી એક હાથમાં મહેંદી છે, બીજા હાથમાં મારે લગાડવાની બાકી છે. તો હું એ લગાડી લઉં અને પછી અહીંયાથી લગાડીને પછી પાછું અહીંયા જવાનું છે, કેમ કે જમવાનું પણ ઓણ છે. તો હવે પછી પાછું અહીંયાથી આમ જવાનું. ને તડકો તો ગાઈસ મગજ હલબલાવી નાખે છે, એવો તડકો પડે છે અત્યારે. તો ચલો ગાઈસ, હું મહેંદી લગાડી લઉં, પછી આગળ તમને જે થશે એ તમને અપડેટ આપીએ. હેલો ગાઈસ, તો અમે થઈ ગયા છીએ અત્યારે પીઠીમાં જવા માટે રેડી. અમારા બધાનો છે પંજાબી લુક, તો અહીંયા અમે પણ પંજાબી લુક કરી દીધો છે. સોફિયાબેન પણ તૈયાર થઈ છે અને અમારો તો ફૂલ થઈ ગયો છે. નવા પણ બધા તૈયાર થઈ ગયા છે, તો હવે બસ જવાની જ ખાલી વાર છે. તો ફટાફટ જઈએ, પછી તમને વहाँ જઈને અપડેટ આપતી રહીશ. रंग पीला है चेहरा सजे, दिल में मस्ती की धुन बजे, लगा दो शगुन का उबतान, महफिल में आज झूमे हर इंसान. हल्दी की ये रात है, हल्दी की
સો ગાઈસ અહીંયા અમે બેસી ગયા છીએ જમવા માટે. સો ગાઈસ તો અમે આવી ગયા છીએ ઘરે. અમે ચેન્જ પર કરી લીધું છે અને મમ્મી હજી ઉવા છે. અમે લોકો આવી ગયા છીએ ઘરે કેમ કે સવારના વહેલું જવાનું છે જાન લઈને, તો પછી વહેલું ઉઠવું પડશે એટલે વહેલા સૂઈ જાય. તો ચાલો ગાઈસ હું બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તમને અગર મારો બ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ મારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો એન્ડ સાથે ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો એન્ડ બેલ આઇકન બી દબાવી દેજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા કે તમને આ બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર કહેજો અને શેર બી કરતા રહેજો ગાઈસ. લવ યુ. અલ્લાહ.